કે તમે તલાટી છો તો તમારા ઘરવાળો વહીવટ કરે બેન? મોબાઈલ ઉજાડીને ફેંકી દીધો. તું તલાટી છે ભાઈ ગામનો? એટલે તમે તલાટીના પતિ છો એટલે હું તમે અહીં રોપ જાળ્યો? બોલો 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 બોલો, કેસ કરો. આપણે ત્યાં જાહેર રજાના દિવસે કોઈ સરકારી કામો થતા નથી. સરકારી અધિકારીઓ હોય રજા ઉપર હોય છે, પરંતુ જો જાહેર રજાના દિવસે સરકારી કર્મચારીઓ કામ કરવા આવે એટલે 100% એ શંકા જાય કે જાહેર રજાના દિવસે કામ કરવા આવેલા આ સરકારી અધિકારીને આમાં કોઈ લાભ તો નથી ને? કેમ કે લાલો લાભ વગર લૂંટાય નહીં એવી આપણે ત્યાં કહેવત છે, અને એ જ કહેવતને અનુસરતું ક્યાંક મેઘરજમાં જાહેર રજાના દિવસે પંચાયતને લગતી કામગીરીમાં તલાટીનો પતિ જોતરાતા અનેક સવાલો ઉઠ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારે એટલી હદ સુધી માજા મૂકી છે કે પ્રજાએ તોબા પોકારી ઉઠી છે કે આ ભ્રષ્ટાચાર બંધ થાય અને સરકારી અધિકારીઓએ તેમનું સાંભળતા થાય. પરંતુ અરવલ્લીના મોડાસાના અધિકારીઓ એ સાંભળવા માટે તૈયાર નથી. સરપંચ પતિ પંચાયતનો વહીવટ કરતો હોય એ વાત તો આપણે સાંભળતા આવ્યા છીએ, અને ત્યાર સુધી આ વાતો આપણે સાંભળતા નહીં, પરંતુ આપણે જોતા પણ આવ્યા છીએ કે મહિલા સરપંચ હોય પોતાના ઘરે બેઠા હોય, તેમની જગ્યા ઉપર તેમના એ પતિ એ ગ્રામ પંચાયતની અંદર હોય અથવા ગામની અંદર કોઈ કામો કરાવવાના હોય, તમામ જગ્યાએ તે ઉપસ્થિત હોય. પરંતુ હવે તલાટી પતિએ વહીવટ કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વાત છે મેઘરજ ગ્રામ પંચાયતના મહિલા તલાટી. મહિલા તલાટીએ તેમના પતિની હાજરીમાં આખી આ ઘટનાની કામગીરી એ મહિલા તલાટીએ એક જગ્યા ઉપર ઊભા છે અને તેમના પતિ એ આખી કામગીરી કરાવે છે. આ મહિલા તલાટીના પતિની દાદાગીરી એ હદ સુધી છે કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે તલાટી છો, ત્યારે તેમણે ત્યાં ઉભાલા ત્યાં જે વ્યક્તિ ઉપસ્થિત હતા કે જે તેને સવાલ પૂછ્યો એનો ફોન પકડી અને ત્યાંથી ઘા કરી દે છે. ઘટના નાની અમથી છે કે રસ્તા ઉપર આવેલા ભેંસના ખૂંટા કાપીને તડકામાં ભેંસને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે મહિલા તલાટીએ તેના પતિ સાથે રાખીને પંચાયતને લગતી કામગીરી કરાવતા આ સવાલો ઉઠ્યા છે. કામગીરી એકમાત્ર ને માત્ર નાની એવી હતી, પરંતુ આ નાની કામગીરીની અંદર ગામના લોકોને તલાટીના પતિ એ ગામના લોકોને ધમકાવે છે. એ ગામના લોકોના મોબાઈલ કે જેની અંદર વિડીયો રેકોર્ડ થતા હોય છે એ બળજબરીપૂર્વક મોબાઈલ લઈને ફેંકી દેવામાં આવે છે. શું આખી ઘટના બની એ જુઓ તમે આ વિડીયોમાં. કરવાની નહીં. લુખી દાદાગીરી કેમ કરો છો ભાઈ? મોબાઈલ ફેંકી દેવાનું ને બે ભાઈ બેન, આ સંવૈધાનિક છે, આ સંવૈધાનિક છે, આ કાયદાકીય છે, આ કાયદાકીય છે ભાઈ, આ કાયદાકીય છે. મોબાઈલ ઉજાડીને ફેંકી દીધો. તું તલાટી છે ભાઈ ગામનો? ગામનો ધણી થઈ ગયો છું ભાઈ તું? ઓ બેન, આ રીતે કેવી રીતે મોબાઈલ ફેંકી દો તમે? એ ભાઈ, આ મોબાઈલ કેવી રીતે ફેંકી દો તમે? આ ખોટું છે ને બેન? અમે હાથ ઉગામ્યો? કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે? કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે? એટલે તમે તલાટીના પતિ છો એટલે હું તમે અહીં રોપ જાળ્યો? તલાટીના પતિ છો એટલે તમે આ કર્યો ને? મોબાઈલ ફેંક્યો ને? મોબાઈલ ફેંક્યો ને? મારો મોબાઈલ ફેંક્યો ને ભાઈ? મારો મોબાઈલ તેમ ફેંક્યો ને તમે? મારો મોબાઈલ આપણા છીનવવાનો અધિકાર તમારો કયો છે ભાઈ? મારો અધિકાર છે, મારો અધિકાર છે વિડીયો ઉતારવાનો. બેન, હા બોલો 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 બોલો, કેસ કરો, કેસ કરી દો, પોલીસ સ્ટેશનમાં કેસ કરો, પોલીસ બોલાવો. હું ખોટો હોય તો પોલીસ બોલાવો. તો તમારો ઘરવાળાનો કયો અધિકાર આવે છે બેન? તો ખૂટા તોડાવડાવો હોય? કપાઉસ આટલી બધી દાદાગીરી કરીશ બેન? આટલી બધી મહિલાઓ વચ્ચે તમે મહિલા કર્મચારી છો ને એમ કહો છો મહિલા કર્મચારી હોવાનો રોપ જાળો છો? કેવી રીતે ચાલે બેન?
મહિલા કર્મચારી હોવાનો રોપ જાડો તો કેવી રીતે ચાલે? જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરો બેન. બેન, જે કરવાનું છે એ કરો. પંચાયતમાં જે કરવાનું છે એ કરો. ફોન ફેંકી દેવામાં આવ્યો છે ભાઈ મારો ફોન આ તલાટીના પતિ દ્વારા મારો ફોન જૂટવીને ફેંકી દેવામાં આવ્યો છે. મારો મોબાઈલ ખેંચીને ફેંકી દીધો. તલાટીના પતિની આટલી બધી દાદાગીરી છે મેઘરજની અંદર કે તલાટી બાજુ મૂકીને કાર્યવાહી એ કરાવડાવું છે. હા, મારો મોબાઈલ ખેંચીને ફેંકી દેવામાં આવ્યો. અરે ભાઈ, એ તલાટી થોડો છે ભાઈ, એ થોડો તલાટી છે. તારે તલાટી બી કાયદામાં રહીને વાત કરે. તલાટી બી કાયદામાં રહીને વાત કરે. જેનું બોલાવો તો બોલાવો. ગેરકાયદેસર રીતે મારો મોબાઈલ ફેંકી દેવામાં આવ્યો છે. એની સ્ક્રીન પણ તૂટી ગઈ છે ને મારી ફેટ પકડવાની કોશિશ કરી એ ભાઈએ અને મને મારવાની કોશિશ કરી આ મહિલા તલાટીના પતિ દ્વારા. અને ખોટો રોપ જાડે છે આ. અને બજારમાં નીકળીને તલાટીના પતિ હોવાનો રોપ જાડીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવે છે મેઘરજ ગ્રામ પંચાયતના તલાટીના પતિ દ્વારા. ભાઈ, તું તલાટી નથી ને ભાઈ પપ્પુ? પપ્પુ, તું થોડો તલાટી છે, કાર્યવાહી તું કરાવું છે. પણ કેમ પણ તમે કેમ બોલો છો ભાઈ? પણ તમે કેમ બોલો છો? તમે કેમ કાર્યવાહી કરાવો છો? ભાઈ પપ્પુભાઈ, તમે થોડા તલાટી છો? હે તલાટી તમે થોડા છો? ભાઈ રહેવા દે. રહેવા દે ભાઈ, રહેવા દે ભાઈ. રહેવા દે ભાઈ, રહેવા દે. ના કાપજે ને કે હું આ વિડીયો આગળ મોકલું છું. રહેવા દે. કેમ ભાઈ કાપ એટલે? ભાઈ પપ્પુ, તું થોડો તલાટી છે યાર. પણ તું થોડો તલાટી છે. પણ સાહેબના આદેશ છે બેન, તમે આવો ને. એ ભાઈ કેમ બોલે છે? એટલે તમારા હસબન્ડ છે એટલે એ વહીવટ કર્યું છે. તલાટી વતીનો વહીવટ તમારા હસબન્ડ કર્યું છે. તારે તલાટી વતીનો હસબન્ડ તમારા આ તમારા વતીનો તમારા હસબન્ડ તો આપણે વહીવટ કર્યું બેન. બેન, દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં અરે ભાઈ, એ ભાઈ આ વસ્તુ બેન, તમે કાર્યવાહી કરવા આવો પણ તમારા પતિ કેમ આવું છે? કાર્યવાહી કરવા કેમ બેન એમ આવું છે? ના બેન, એ અહીંથી કપાવડાવું છે એ વસ્તુ ગલત છે. તમે ગામના તલાટી છો, ગામના તલાટી છો, તમે કાર્યવાહી કરવા પણ તમારા પતિ કેમ બોલું છે બેન? આ સિસ્ટમ થોડી ચાલે. કઈ સંવિધાને એવી ઇજાજત થોડી આપી છે તમને કે તમે તલાટી છો તો તમારા ઘરવાળો વહીવટ કરે બેન? હા, આ બોલ પશુ જાનના નીચે બેઠી હોય છે, તમને શું વાંધો આવે છે બેન? બેન, બેન, પેલા દરવાજા તો આપણા સભ્યના તો દરવાજા રોડ પર પડેલા છે, એ તમે કેમ નથી હટાવતા? ક્યાં હટાવો છો તમે? તમે માણસો જોઈને કાર્યવાહી કરો છો. ભાઈ, તમારી સાથે વાત નથી ભાઈ, તમારા સાથે વાત નથી. આયરા તલાટી કેમ બોલવું પડશે ભાઈ? તું નથી તલાટી નથી ભાઈ, તું તલાટી નથી. પણ તમારે કેવા હોય ભાઈ? ના, કઈ રીતે કોઈ પારિવારિક વાત નથી ભાઈ. આ કાયદાકીય તમે પ્રોસેસ લઈને આવ્યો તો તમે કેવી રીતે તોડાઈ શકો છો ખૂટા? કાર્યવાહી તમે તોડાઈને કેમેરામાં આયા ને તમે તોડાવતા. તમે આદેશ આપતા કેમેરામાં આયા ને ભાઈ, આદેશ આપતા કેમેરામાં આયા. તમે કેવી રીતે તોડાઈ શકો છો? કેવી રીતે તોડાઈ શકો છો તમે? આ બેનના ક્રાઇટેરિયામાં આવતું હશે તો કરી લેશે. તમે અહીંયા કેમ તમે કાર્યવાહી કરવા આવ્યો છો કે આ તોડી નાખો પેલું તોડી નાખો એમ? ભાઈ, તમારે કશું કહેવાનું આવતું જ નથી તો કાયદાની દ્રષ્ટિએ. તલાટી એ બેન છે, તલાટી બેન છે, તમે કેમ તોડાવો છો અહીં ખૂટા? રહીમભાઈ ચડી છે ને એ હેરાનગતિ પણ તમે કેમ ખૂટા તોડાવો છો ભાઈ? એ બેન છે ને તલાટી, તો કાર્યવાહી એ કરશે. તમે કેમ ખૂટા તોડાવવા આવ્યા છો? તમને કોને પરવાનગી આપી? તમને પરવાનગી કોને આપી ભાઈ? તમને પરવાનગી આપી કોને ખૂટા તોડાવવાની? હા, કોણ બોલતું હતું? કે ભાઈ એ કયો તલાટી છે? હા, એ થોડા તલાટી છે એ બોલે, એ થોડા તલાટી છે તે બોલે. તલાટી કાર્યવાહી કરે, તલાટીના પતિ થોડા કાર્યવાહી કરે. અરે મોકલો સાહેબ ને અહીંયા, બોલાવો સ્થળ પર.
સ્થળ પર બોલાવો ટીડીઓ સાહેબને કે તમે કઈ રીતે પરવાનગી આપો તો કે તલાટીના પતિ અહીંયા આવીને કાર્યવાહી કરે તલાટીના પતિ કેવી રીતે કાર્યવાહી કરે પેલો રોડ બન્યો તો પેલો રોડ કેવી રીતે બનાવ્યો હા પેલો રોડ તો જુઓ તલાટીના પતિ કેવી રીતે કાર્યવાહી કરે તો ઘરના ખાલી કોણી બનાવે એમને કાપી નાખાય બોલો તલાટીના પતિ કાર્યવાહી કરાવડાવું છે આ અંધા કાનૂન કહેવાય ને કાયદાનું ભંગ કહેવાય ને તો કાયદાનો ભંગ કહેવાય તો આખી આ ઘટનાની રજૂઆત એક સ્થાનિક પત્રકારને મળી, જે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે, વિડીયો ઉતારે છે, તેને પ્રશ્નો કર્યા અને પ્રશ્નો કરતા ઉશ્કેરાયેલા તલાટીના પતિએ એ સોશિયલ મીડિયાના એ જે વિડીયો જે મોબાઈલની અંદર રેકોર્ડ થતા હતા એ મોબાઈલ ઝૂંટવીને ત્યાંથી ફેંકી દીધો. એ મોબાઈલ ફેંકવતાની સાથે જ એ મહિલા તલાટી એ પત્રકારને સવાલ પૂછી રહ્યા છે કે તમારે કોઈ મહિલા અધિકારીને વિડીયો ઉતારવા ન જોઈએ. તો બેન, તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમારા પતિને કેમ સામેલ કર્યા છે, જરા એ સવાલના જવાબ પણ ત્યાં આપતા જવાતા. કેમ તમે તમારા કામ તમે નિષ્ઠાપૂર્વક નથી કરતા, કેમ તમે કોઈના ઈશારે નાચી રહ્યા છો, એ પણ ત્યાં જવાબ દેતા જજો. જ્યારે આવા સવાલો ઉઠે છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને સવાલ કરવામાં આવે ત્યારે તેમનો એક જ જવાબ હોય છે કે જોઈ લઉં છું, અહેવાલ માંગ્યો છે. આવા જવાબો આપીને મામલાને દબાવી દેવામાં આવે છે. પણ ક્યાં સુધી આ પ્રકારના મામલાઓને દબાવી દેવામાં આવશે? આજે અરવલ્લી જિલ્લાના એ નાના ગામના અંદરથી એ મેઘરજના એ ગામોની અંદરથી એક નાની એવી વ્યક્તિ જાગી ઉઠી છે, એને આ સવાલો કર્યા છે. જ્યારે આખું ગામ જાગી ઉઠશે ત્યારે શું આ તલાટી એમ કહેશે કે ગામના લોકો મારા વિરોધી કામ કરી રહ્યા છે? કામ તો તમે કોઈના ઈશારે કરી રહ્યા હતા, કામ તો તમારી જગ્યાએ તમારો પતિ કરતો હતો. તો હવે તો આ કેસમાં તપાસ એ પણ થવી જોઈએ કે કેટલી કેટલી ઘટનામાં કેટલો વહીવટ એ થયો છે. આમાં તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર અને તલાટીના પતિ અને મહિલા તલાટીના ગામના લોકો સાથેના વર્તનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો તમારા વિસ્તારની અંદર અને તમારા ગામડાઓમાં પણ જો આ જ પ્રકારના તલાટીઓના વહીવટ હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ટીમ ત્યાં આવીને તેમને પણ ખુલ્લા પાડશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.